અને 4 જેટલા ડ્રાઈવરો એક આરોપ મૂક્યો હતો કે ઈડીડીજી વિપુલ વિજય તેમને બંધક બનાવ્યો છે, જેના અનુસંધાને સમગ્ર રાજ્યભરમાં પોલીસ જે છે તે હરકતમાં આવી ગઈ હતી. ગાંધીનગરના કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. ત્યારે અમારી સાથે જેમની ઉપર આરોપ લાગ્યો છે તે અધિકારી સાથે છે, તેમની સાથે વાત કરીશું ખરેખર સમગ્ર ઘટનામાં શું તેમનું કેવું છે. સર, ખાસ કરીને જે આરોપ મૂકવામાં આવ્યો છે પોલીસ કર્મચારીઓ દ્વારા કે આપે તેમને ગેરેજની અંદર 12 થી 15 કલાક સુધી બંધક બનાવી રાખ્યો છે અને તેમને કંઈ ખાવાનું નથી આપવામાં આવ્યું અને તેમને ગેરેજમાં મૂકી રાખવામાં આવે છે, શું કેવું છે સર? આ જે આક્ષેપો છે આ તદ્દન ખોટા છે. જે કામ લેવા માટે મારી મક્કમતા છે હું આપને બોર્ડમાં બતાવું. હું CCTNS પ્રોજેક્ટની અંદર જેના અંદર ગુજકોપ ચાલે છે ત્યારે 1639 પોલીસ ઓફિસો જેમાં ઓલમોસ્ટ 650 પોલીસ સ્ટેશનો જોડાયેલ છે તે 24 કલાક ઓનલાઈન રહેવું જોઈએ. અને આ જે અધિકારીઓ જો આપ કહો છો, એક સબ ઇન્સ્પેક્ટર અને 12 પોલીસના જે રેડિયો ઓપરેટર અને રેડિયો ટેકનિશિયન છે એ બધા પોલીસ ઓફિસરો છે. એ કોઈ સિવિલિયન સ્ટાફ નથી જે 10:30 થી 6 જે રીતે એ લોકો ટેવાયેલા હતા કે 10:30 વાગે ઓફિસે આવો, અહીં 4-5 કાગળો આમ તેમ કરો, ટિફિન કરો અને 6 વાગે ભાગી જવાનું. તો જ્યારે 6 મહિનાથી હું હેરાન થતો હતો અને મારા ઉપર ડીજીશ્રીનો કેટલો પ્રેશર હતો, મારા ઉપર હોમ ડિપાર્ટમેન્ટ તરફથી દિવસમાં 4 ઈમેલ આવે છે. હમણાં બોટાદની કનેક્ટિવિટી બાબતમાં મને કેટલું બધું સાંભળવું પડ્યું. આ લોકોના લીધે જ આ લોકો કામ કરવા નથી માંગતા. 10:30 વાગે ઓફિસ આવે છે, ચા પાણી કરે, નાસ્તા કરે, અહીંયા નીચે કેન્ટીન ચાલે છે પોલીસ ભવનમાં, અને ટિફિન કરીને અને 6 વાગે સિવિલિયન કર્મચારીની જેમ ભાગી જતા હોય છે કે હવે આવતીકાલે કરીશ. આપ જોઈ શકો છો આમાં 200 જેટલા યુનિટો છે તે ઓફલાઈન છે, મારે સાંભળવું પડે છે. એટલે જ્યારે હું એમના ઉપર પ્રેશર મૂક્યો કે તમારે કામ જ્યાં સુધી ઓફિસમાં પૂર્ણ નહીં કરો તમારે ઘરે નથી જવું, તો આ લોકોએ મારા ઉપર આ રીતે આક્ષેપ કર્યો. પછી મેં કીધું કે ઠીક છે, તમને જો ઓફિસમાં નહીં ફાવતું હોય તો મારી ગેરેજમાં વાયરલેસ પંખા, લાઇટ અને જ્યારે ઉનાળો હતો ત્યારે કુલર પણ હતું, ટીવી પણ છે. ત્યાં ગોંધી રાખવાની બાબત જ નથી, કારણ કે આપ જતા જોઈ લેશો મારા ઘરે જે ગેરેજ છે એમાં બારણું જ નથી. જે જગ્યા બારણું નહીં હોય તે જગ્યાએ કોઈ રીતે કોને કઈ રીતે ગોંધી રાખી શકે? આ તો તદ્દન ઉપજાવી કાઢેલ બાબત છે, જેનાથી આ લોકોએ ઓછામાં ઓછા કામ કરીને અને મને પ્રેશરમાં લાવીને પોતાનું ચલાવતા માંગતા હોય. તો એક ADG કક્ષાના અધિકારી જો હે ને એ છે તે કોઈ સબ ઇન્સ્પેક્ટરના કહેવાથી પોતાની ઓફિસ ક્યારે નહીં ચલાય, અને જો ચલાવતો હશે તો એ પોતાની ફરજમાં નિષ્કાળજી દાખવતો હશે. એટલે મેં એમને કીધું કે ભલે તમને અહીંયા કામ નથી કરવું, મારા ઘરે ચાલો, હું ઘરે જાઉં છું. મેં એમને 4 વાગે કીધું, 4:30 વાગે મારી પાછળ આવ્યા. મેં એમને બધી સગવડ કરી આપી. ત્યાં ગેરેજમાં ગાર્ડનમાં પ્લાસ્ટિક જે ગાર્ડન ચેર આવે છે ત્યાં આરામથી બેઠા હતા. મેં આપને ફોટા બતાવીશું, વોટ્સઅપ ઉપર આપને બતાવીશું. જે ચા પાણીની સગવડ ત્યાં છે, આપ જતા જોઈ શકશો, ફોટા પાડી લેજો. ઘરે મેં કહેવડાવી દીધું છે, આપને કોઈ નહીં કંઈ કહે. સર, ખાસ કરીને એ લોકોને એવું પણ કહેવું છે કે તે લોકોને ગેરેજની અંદર જે જમવાનું નથી આપવામાં, જે આરોપ છે આ એ લોકોનો. હા, બીજી વસ્તુ સર, ખાસ કરીને સર હવે વસ્તુ એ થઈ છે કે જે આરોપ મૂકવામાં આવ્યો છે, આપ કહી રહ્યા છો કે આવું કંઈ કરવામાં આવ્યું નથી, તો શું એ લોકોને સામે લાવવામાં આવશે તમામ પોલીસ કર્મચારીઓને? સામે લાવવા એટલે આપને જે પૂછવાનું હોય પૂછી લો. મને તો જે કાયદાકીય રીતે જે ઠીક લાગશે, જે ઉચિત લાગશે. કોઈની સાથે મને દુશ્મની નથી, કોઈની સાથે મારું અદાવત નથી, પણ દોસ્તી પણ નથી. તો એટલે જે કામ કરવામાં નિષ્ફળ જશે એમના વિરુદ્ધ જે કાયદાની અંદર છે, જે રૂલ્સ પ્રમાણે છે તેના અનુસાર એમના વિરુદ્ધ એક્શન લેવામાં આવશે. આમાં ક્યાં નવાઈ છે? પણ આ લોકો જો એવી રીતે સમજતા હોય કે પ્રેસમાં જઈને મને દબાવી નાખશે તો દે આર રોંગ. देयर इज नो, मैं किसी के दबाव में आने वाला नहीं हूं. ठीक है, अगर वो काम नहीं कर रहे हैं, पब्लिक हैरेस हो रही है, आप किसी भी पुलिस स्टेशन में जाइए. यहाँ पर अहमदाबाद के अंदर 40-50 पुलिस स्टेशन होगा, हार्डली 20-25 का ऑनलाइन है. आप कंप्लेंट लेके जाइए, छोटी से छोटी चोरी की फरियाद कि आपका बटुआ गुम हो गया है, वो क्या बोलेंगे आपको? कनेक्टिविटी नहीं है, कल आइए.
एज अ पब्लिक क्या आपको अच्छा लगेगा? ये पुलिस स्टेशन की फंक्शनिंग है और उसके लिए जवाबदारी मेरी है। मैं कौन सा मुंह दिखा सकता हूं गृह विभाग के आगे या डीजीपी श्री के आगे, जो हमेशा मुझे कहते रहते हैं ये ऑफलाइन है। अभी अभी मैंने आपको बताया बोटाद में ऑफलाइन हो गया था, सारी पब्लिक हैरान है बोटाद की कि हमारा एफआईआर नहीं ले रहे। 5 दिन गृह विभाग के साथ मिलकर हम लोगों ने उसको ऑनलाइन लाया, तो ऑनलाइन लाया तो वो तो प्रेस में नहीं आया। એ જ રીતે એ લોકો મને દબાવવા ખાતર મારા ઉપરી અધિકારીઓને પણ ફરિયાદ કરી, તો ઉપરી અધિકારીઓ તપાસ કરવા મારે બંગલે આયા, એમને પૂછેલો, ડાયરેક્ટ આપ જઈને પૂછેલો કે ભાઈ આપને શું જોવા મળ્યું ત્યાં? बिल्कुल, यू आर फ्री टू आस्क मी लाइक यू आर आस्किंग मी, यू कैन इंटरव्यू ऑल ऑफ देम, प्लीज आस्क देम कि आप गए थे, वहां पर दरवाजा था, वो लोग क्या बंद थे, क्या उनको बिजली पानी नहीं मिला था? वहां पर कराई के एकेडमी के अंदर कितने मेस चलते हैं पता है? 4-4 मेस चलते हैं, और यहां पर ये लोगों ने आराम से लंच किया है। मेरा गैरेज के अंदर में चाय बनाने की व्यवस्था, वहां जो भी आता है संतरी, सबको चीनी, चाय का पैकेट और स्टोव मैंने अपने खर्चे पर दिया हुआ है, अपने खर्चे पे। पिछले 2 महीने के बिलिंग साइकिल में मैंने 40,000 का बिल भरा है, तो उसमें ये गैरेज का भी खर्चा है, कोई सरकार से मैं नहीं ले रहा हूं। तो अगर इनको इस तरह की एलिगेशन लगानी है निचले स्तर की, तो भाई लगाएं, मैं किसी को रोक नहीं सकता हूं। बट मुझे बहुत खुशी है कि आपने आके मुझसे पूछा और मैं आपको सफाई देने के लिए मुझे मौका दिया, आपने मैंने तक कापी, તે બદલ ખૂબ ખૂબ આભાર।